અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ કાશ્મીરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અને જિલ્લામાં વાવાઝોડાની અસર। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ અને પીર પંજાબ રેન્જની પર્વતમાળાઓ પર કરા પડ્યા। ખરાબ હવામાનને કારણે વિમાન સેવાઓ ખોરવાઈ। જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું। રામબનમાં ભૂસ્ખલનને કારણે 3 લોકોના મૃત્યુ થયા છે। અત્યંત ભારે પવનને કારણે પહાડો પરથી જમીન ઘસી પડતા વાહનો દટાયા। જમ્મુ કાશ્મીરનો મુખ્ય શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો। વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવ્યું છે। હવામાન સાફ થયા પછી જ અધિકારીઓએ હાઈવે પર મુસાફરી કરવાની અપીલ કરી છે। રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે। મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે। પવનની ગતિમાં વધારો થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો। આજથી 2 દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહી છે। રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી છે। અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી। રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.2 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, ડીસામાં 40.4 ડિગ્રી તો વલ્લભ વિદ્યાનગરમાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 39.2 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી તો ભુજમાં 38.4 ડિગ્રી તાપમાન, નલિયામાં 35.4 ડિગ્રી, કંડલામાં 40.4 ડિગ્રી તો અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું। સાંસદ નિશિકાંત દુબે અને દિનેશ શર્માના નિવેદનથી ભાજપે પોતાના અળગી કરી છે। દુબેએ ન્યાયપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દુબેના નિવેદનને તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવ્યું। જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપે હંમેશા ન્યાયપાલિકાનું સન્માન કર્યું છે। સુપ્રીમ સહિત તમામ અદાલતો લોકતંત્રના અભિન્ન અંગ છે। બંને સાંસદોને આ પ્રકારના નિવેદન ન આપવા નિર્દેશ। નવસારીમાં મારુતિ વાનમાં લાગી આગ। કારમાં લાગેલ આગને પગલે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો। જામનગરમાં મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં આગ લાગી। ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। અમદાવાદમાં ગુજરાત ફાર્માસિસ્ટ મંડળની બેઠક યોજાઈ। બેઠકમાં કોરોના સમયમાં કામગીરીનો મુદ્દો ગુંજ્યો। રજામાં કરેલા કામનો પગાર બાકી હોવાની રજૂઆત કરાઈ। સુરતમાંથી 50 લાખની કિંમતનું એમટી ડ્રગ્સ ઝડપાયું। 500 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે। પેડલર ઝમીર જંગલી સહિત 5 લોકો ઝડપાયા। સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાઈ। તોડબાજ પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે ધારાસભ્યની માંગ। સંકલનની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાની રજૂઆત કરવામાં આવી। ધારાસભ્યએ કહ્યું કે કથિત પત્રકાર ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવે છે। તો વળી ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે આંતરિક રસ્તા બનાવવા કરી રજૂઆત। સાથે સાથે મેયરને તાપી નદી કિનારે આવેલા ગેરકાયદે ઝૂંપડાના દબાણો દૂર કરવા કહ્યું। આજે રાજ્યમાં 21 જિલ્લામાં જીપીએસસી વર્ગ 1 અને 2ની પ્રિલિમ પરીક્ષા। બદલાયેલી પરીક્ષા પદ્ધતિ બાદ પ્રથમ વખત આ પરીક્ષાનું આયોજન છે। વર્ગ 1ની 48 અને વર્ગ 2ની 97 જગ્યાઓ માટે પરીક્ષા। ચારસો 5 કેન્દ્રો પર 97,000 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા જે છે હાલ ચાલી રહી છે। પોણા 2 કલાક
પહેલા જ પ્રવેશ આપી દેવામાં આવ્યો. દરેક કેન્દ્રમાં સીસીટીવી કેમેરામાંથી મોનિટરિંગ થશે. સીલબંધ પ્રશ્નપત્ર ઉમેદવારોની હાજરીમાં ખોલવામાં આવ્યા. દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં સ્વચ્છતાને લઈ જાગૃતિનો પ્રયાસ. સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર અને સ્થાનિકો પણ સફાઈ અભિયાનમાં જોડાયા. સ્થાનિકોએ જાહેર રસ્તાની સાફ સફાઈ કરી. સુરતમાં આઈસ ગોળાના 18માંથી 4 સેમ્પલ ફેલ થયા છે. મહાનગરપાલિકાએ અલગ અલગ 13 જગ્યાએથી નમૂના લીધા હતા. 35 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો. નડિયાદના રેલવે સ્ટેશન પર આવેલ રેલ મેલ સર્વિસ બંધ કરાઈ. સુવિધા બંધ કરવામાં આવતા નાગરિકોમાં રોષ. અમદાવાદમાં સરસપુર રણછોડરાય મંદિર રીડેવલપમેન્ટ કરવાનું શરૂ કરાયું છે. દર્શનાર્થીઓને હાલાકી ન પડે તે માટે મંદિર મોટું કરાશે. કરજણમાં આત્મવિલોપનની ચીમકીને લઈને 5ની અટકાયત કરવામાં આવી છે. કરજણ ટોલ મુક્તિને લઈ 21 લોકોએ ચીમકી ઉચ્ચારી હતી. પાટણના સિદ્ધ સરોવરમાં યુવક ડૂબ્યો. સિદ્ધ સરોવર નજીકથી યુવકનું બાઇક પણ મળી આવ્યું છે. ફાયર બ્રિગેડના જવાનો યુવકની શોધખોળ હાથ ધરી. અમદાવાદમાં ઘી કાંટાના કૃષ્ણા કોમ્પ્લેક્સની નીચે ગેરેજમાં આગ લાગી. આગમાં 3 કાર બળીને ખાખ થઈ. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. પાટણના સમી હાઈવે પર ઘાસચારો ભરેલ ટ્રકમાં આગ લાગી હતી. ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ઘનશ્યામસિંહ વાઘેલા ગૌતમ શર્મા સામે ફરિયાદ છે. વ્યાજનું વ્યાજ ગણી વ્યાજખોરો રૂપિયા 1.12 કરોડની માંગણી કરતા હતા. ભાવનગરમાં અસામાજિક તત્વોના ઘરે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું. પીજીવીસીએલની ટીમને સાથે રાખી વીજ કનેક્શન તપાસ્યું. ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરવાની કામગીરી કરાશે. અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડને આજીવન કારાવાસની સજા. આ સાથે બાળકીને રૂપિયા 7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો. રાજકોટના જસદણમાં માંડવરાય હોસ્પિટલ પાસેથી બાકડાની ચોરી કરાઈ છે. બાકડાની ચોરી કરતા સીસીટીવી સામે આવ્યા. સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરનાર ઝડપાયો છે. સાયબર ક્રાઇમે વધુ 7 આરોપીને ઝડપી પાડ્યા છે. ડિજિટલ એરેસ્ટ કરી શિક્ષક પાસેથી 20 લાખ પડાવ્યા હતા. સુરતમાં અપહરણ બાદ વેપારીની હત્યામાં કાર્યવાહી કરવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓએ અપહરણ બાદ હત્યાને અંજામ આપ્યો હતો. બોટાદની ગઢડા પોલીસે હત્યાના આરોપી જનક ભીડભડિયાને ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રેમિકા સાથે મળીને પ્રેમિકાના પતિની હત્યા કરી હતી.